ગુજરાતવાસીઓ, ગુજરાતના વરસાદની આપણે પાછા આગાહી લઈને આવી ગયા છીએ. ગુજરાતમાં ફરી ગાજવીજ સાથે વરસાદ થશે. હવામાન વિભાગની તારીખો સાથેની આજની આગાહી. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્ર ડાયરેક્ટર એસ.કે. દાસે આજે જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. ગુજરાતમાં માર્ચ મહિના શરૂઆતથી તાપમાન વધઘટ થઈ રહ્યું છે. ભારતીય હવામાન વિભાગે માહિતી આપી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં સતત 2 પશ્ચિમ વિક્ષોભ સક્રિય થવાના છે, જેની અસર 26 માર્ચથી અને 28 માર્ચ ફરીથી અનુભવાશે. તેની અપેક્ષા છે કે ભારતીય હવામાન વિભાગની નવીનતમ આગાહી અનુસાર આ 2 પશ્ચિમ વિક્ષોભની સાથે અનેક સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફ સિસ્ટમ પણ શક્ય છે. પરિણામે દેશના વિવિધ ભાગોમાં ફરી એકવાર વરસાદ, વાવાઝોડું, વીજળી અને જોરદાર પવનનો અનુભવ થવાની સંભાવના છે. ત્યારે ગુજરાતમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે. હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટર એસ.કે. દાસે આજે જણાવ્યું છે કે આગામી 48 કલાક દરમિયાન મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય. ત્યારબાદ ધીમે ધીમે 2 થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા છે. લઘુત્તમ તાપમાન માટે આગાહી માટે જણાવ્યું છે કે આગામી 7 દિવસ દરમિયાન લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં સૌથી વધુ મહત્તમ તાપમાન અમરેલીમાં 37.3 ડિગ્રી નોંધાયું હતું. અમરેલી અને કેશોદમાં 20.8 ડિગ્રી સેલ્સિયસ સૌથી ઓછું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે રવિવારે 29 માર્ચના રોજ બનાસકાંઠા અને કચ્છમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. 29 માર્ચના રોજ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગના વેધર રિપોર્ટ પ્રમાણે 28 માર્ચ 2024ની રાતથી ઉત્તર પશ્ચિમ ભારત અને વેસ્ટ ડિસ્ટર્બન્સની અસર થાય તેવી શક્યતા છે. આ સાથે મધ્ય પાકિસ્તાન અને આસપાસના વિસ્તારોમાં પણ સર્ક્યુલેશન હવે લેસ માર્ક થયું છે. 20મી માર્ચ અને સોમવારે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની આગાહી આપવામાં આવી છે. અને આ ચેનલ પર નવા હોવ તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.